જે ભોળાનાથ બધાને તો હશે ને મેં કાસા પોપૈયા લાવ્યા છે અને આને પાકવા મૂકવાના છે ને આ કાસા કેળા લાવ્યા છે તો આને છે ને થોડા કેળાની અમારે છે ને વેફર પાડવાની છે અને થોડાક પાકી જવા દેવાના છે તો આની થોડીક વેફર પાડી નાખશું અને આ બીજું બધું પાકવા મૂકી દઈશું. વેફર કરવા જો આપણે બધી તૈયારી કરી નાખી છે. ગેસ અહીંયા બહાર લઈ લીધો છે અને ઉપર તેલ મૂકી દીધું છે અને હળદર ને મીઠાવાળું પાણી છે એ આ છે ને વેફર પાડીને એમાં આપણે નાખવું જવાનું એટલે વેફર ખારી એ થાય અને થોડીક હળદરવાળી કલર એ પકડે. અને આની હવે ચાલુ ઉખેડ નાખશું. અને છે ને ડાયરેક્ટ તેલમાં પાડવાના હોય. હવે આપણે છે ને જો તેલ આવી ગયું છે અને આને પાડવાની ચાલુ કરી. અને આમાં છે ને આ મીઠા અને હળદર વાળું પાણી નાખી દેવાનું. જો આપણી વેફર તળાઈ ગઈ છે. હવે આમાં કાઢી લેવાનું. આવી રીતે તળાય છે એકદમ મસ્ત વેફર. તો જો હવે આપણી આ વેફર તૈયાર થઈ ગઈ છે. જો એકદમ કકડી એવી બહુ મસ્ત થઈ ગઈ છે. તો જો તમને વિડીયો મારો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.